હલો મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં। ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને નવા વિડીયો માટે બેલ આઇકન દબાવો। આજે આપણે વોકેબ જોવાના છે કેટલાક નવા, તો શરૂઆત કરીએ। પ્રથમ છે સિનોનિમ એટલે કે સમાનાર્થી। પ્રથમ છે મેવરિક, તેનો મતલબ થાય અ પર્સન હુ થિંક્સ એન્ડ એક્ટ્સ ઇન્ડિપેન્ડન્ટલી એન્ડ ડઝ નોટ ફોલો ધ યુઝ્યુઅલ રૂલ્સ ઓર ઓપિનિયન્સ, એટલે કે રૂઢિથી અલગ વિચાર કરનાર વ્યક્તિ। બળવાખોર અથવા બળવાખોર પણ સકારાત્મક અર્થમાં અને સ્વતંત્ર વિચારધારા ધરાવનાર। તેના સમાનાર્થી જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર, પછી નોન કન્ફોર્મિસ્ટ એટલે કે રૂઢિઓનું પાલન ન કરનાર, રેબલ એટલે કે બળવાખોર પરંતુ સકારાત્મક અર્થમાં, પછી ઇન્ડિવિડ્યુઅલિસ્ટ એટલે કે વ્યક્તિગત વિચારધારા ધરાવનાર, ડિસેન્ટર એટલે કે અસંમતિ વ્યક્ત કરનાર, આઇકોનક્લાસ્ટ એટલે કે જૂની માન્યતાઓને પડકારનાર। આ બધા તેના સમાનાર્થી થાય। બીજો જોઈએ આગળ, બીજો સમાનાર્થી વોકેબ છે સ્ક્રિમ્પ। સ્ક્રિમ્પનો મતલબ થાય કરકસર કરવી, જરૂરી ખર્ચ પણ ઓછો કરવો, કંજૂસી કરીને ખર્ચ કરવો। તેના સમાનાર્થી આપે છે સ્કિમ્પ એટલે કે કરકસર કરવી। જો ઉપર સ્ક્રિમ્પ શબ્દ છે અને નીચે છે સ્કિમ્પ, એટલે સ્કિમ્પ એટલે કરકસર કરવી, ઇકોનોમાઇઝ એટલે કે બચત કરવી, કટ બેક એટલે કે ખર્ચ ઘટાડો, બી ફ્રુગલ એટલે કે કરકસરિયું જીવન જીવવું, પછી પિંચ પેનીઝ એટલે કે એક એક પૈસાની બચત કરવી। આ બધા તેના સમાનાર્થી થયા। ત્રીજો જોઈએ વોકેબ પ્રોપોનન્ટ, તેનો મતલબ થાય સમર્થક, હિમાયતી, તરફેણ કરનાર, કોઈ વિચાર અથવા તો નીતિનો સમર્થન કરનાર વ્યક્તિ। તેનો મતલબ છે તેના સમાનાર્થી છે સપોર્ટર એટલે કે સમર્થક, એડવોકેટ એટલે કે હિમાયતી, વકીલાત કરનાર, બેકર એટલે કે ટેકો આપનાર, બેક અને પાછળથી જે ટેકો આપે તેને ટેકો આપનાર, પછી ડિફેન્ડર એટલે કે રક્ષક અથવા તો સમર્થક, ડિફેન્ડર ગાડી આવે છે એમ, ડિફેન્ડ એટલે કે આમ સામે પડવું, ડિફેન્ડ કરવું, બચાવવું, એ રીતે રક્ષક, પછી પ્રમોટર એટલે કે પ્રોત્સાહક, ચેમ્પિયન એટલે કે પ્રબળ સમર્થક। આ બધા તેના સમાનાર્થી થયા। આગળ જોઈએ પછી રેમ્પેન્ટ। રેમ્પેન્ટનો મતલબ થાય બેકાબૂ રીતે ફેલાયેલું, વ્યાપક રીતે ફેલાયેલું, બેફામ વધતું, અતિશય પ્રમાણમાં જોવા મળતું, બરાબર। તેના સમાનાર્થી છે વાઇડ સ્પ્રેડ એટલે કે વ્યાપક, બહુ જ મોટા પ્રમાણમાં, પ્રિવેલન્ટ એટલે કે પ્રચલિત, વ્યાપક, અનચેકડ એટલે કે બેકાબૂ, પછી અનકન્ટ્રોલ્ડ એટલે કે અનિયંત્રિત, એક્સટેન્સિવ એટલે કે વિશાળ પ્રમાણમાં। આગળ જોઈએ પછી કોન્ફિસ્કેટ એટલે કે તેનો મતલબ થાય જપ્ત કરવું, કબજે કરવું, સરકારી રીતે કબજે લઈ લેવું, બરાબર। તો તેના સમાનાર્થી આપેલા છે સીઝ એટલે કે જપ્ત કરવું, ઇમ્પાઉન્ડ એટલે કે કબજે કરવું, ટેક અવે એટલે છીનવી લેવું, એપ્રોપ્રાઇટ એટલે કે કબજે કરવું, અને ફોરફેટ એટલે કે જપ્ત કરવું અથવા તો જપ્ત થવું અથવા તો ગુમાવવું, બરાબર। આગળ જોઈએ, હવે જોવાના છે એન્ટોનિયમ્સ એટલે કે વિરોધાર્થી। આપણે જે સિરીઝમાં ચાલે છે જેટલા શબ્દો 5 શબ્દો રોજના જોઈએ છીએ કે 5 શબ્દો સમાનાર્થી, તો તે જ 5 શબ્દોના વિરોધાર્થી પણ જોવાના છે। તો અહીંયા છે મેવરિક, તેનો મતલબ હતો અ પર્સન હુ થિંક્સ એન્ડ એક્ટ્સ ઇન્ડિપેન્ડન્ટલી એન્ડ ડઝ નોટ ફોલો ધ યુઝ્યુઅલ રૂલ્સ ઓર ઓપિનિયન્સ, એટલે કે રૂઢિથી અલગ વિચાર કરનાર વ્યક્તિ। બળવાખોર સકારાત્મક અર્થમાં અને સ્વતંત્ર વિચાર ધરાવનાર। મેવરિકનો મતલબ આવો થાય છે। તો તેના વિરોધી જોવાના છે। તો વિરોધી છે કન્ફર્મિસ્ટ એટલે કે રૂઢિઓનું પાલન કરનાર, એટલે કે રૂઢિઓ જે ચાલતી હોય તેનું પાલન કરનાર, તેનો વિરોધી છે। પછી ફોલોઅર એટલે કે અનુયાયી એટલે કે જેમ ચાલતું હોય તેને ફોલો કરતો રહેતો હોય। પછી ટ્રેડિશનલિસ્ટ એટલે કે પરંપરાવાદી, અને ઓબિડિયન્ટ એટલે કે આજ્ઞાકારી। જે આજ્ઞાકારી કોને કહેવાય? જે આજ્ઞાનું હંમેશા પાલન કરતો હોય તે, બરાબર। આગળ જોઈએ બીજો સ્ક્રિમ્પ। સ્ક્રિમ્પનો મતલબ હતો કરકસર કરવી, જરૂરી ખર્ચ પણ ઓછો કરવો અને કંજૂસી કરીને ખર્ચ કરવો, બરાબર। તો તેના વિરોધી છે સ્પેન્ડ લેવિશલી એટલે કે ઉડાવ રીતે ખર્ચ કરો, બેફામ ખર્ચ કરવો। પછી સ્પ્લર્જ એટલે કે મન મૂકીને ખર્ચ કરવો, સ્ક્વોન્ડર એટલે કે પૈસા બરબાદ કરવા, પછી એક્સ્ટ્રા વેગન્ટ એટલે કે ઉડાવ, ફિઝૂલ ખર્ચી, નકામો ખર્ચ કરનાર, પછી લેવિશ એટલે કે ઉદારતાથી ભરપૂર ખર્ચ કરવો। આ બધા તેના વિરોધી થયા। પછી જોઈએ
પ્રપોનન્ટનો મતલબ હતો સમર્થક, હિમાયતી, તરફેણ કરનાર, કોઈ વિચાર અથવા તો નીતિનો સમર્થન કરનાર વ્યક્તિ. બરાબર. તો તેના વિરોધી જોઈએ. પ્રપોનન્ટનો વિરોધી થાય ઓપોનન્ટ એટલે કે વિરોધી, પછી ક્રિટિક એટલે કે ટીકા કરનાર, પછી એડવર્સરી એટલે કે પ્રતિકૂળ વ્યક્તિ, ડિટ્રેક્ટર એટલે કે નિંદા કરનાર. જો આમાં ટ્રેક્ટર શબ્દ છે એના આગળ ડી લાગેલું છે એટલે કે નિંદા કરનાર. યાદ ના રહે તો આ રીતે યાદ રાખવાનો, ડિટ્રેક્ટર એમ. પછી ઓબ્જેક્ટર એટલે કે વાંધો ઉઠાવનાર. આ કોર્ટમાં હોય છે ને ઓબ્જેક્શન, પેલા હોય જજ એટલે કે ઓબ્જેક્શન ઓવરરૂલ એટલે કે વાંધો ઉઠાવ્યો હોય તેને ઓવરરૂલ કરી દે એટલે કે ઓબ્જેક્ટર એટલે કે જે ઓબ્જેક્ટ વિરોધ ઉઠાવતો હોય તેને કહેવાય ઓબ્જેક્ટર. પછી આગળ જોઈએ રેમ્પન્ટ, તેનો મતલબ હતો બેકાબૂ રીતે ફેલાવું, વ્યાપક રીતે ફેલાયેલું, બેફામ વધતું, અતિશય પ્રમાણમાં જોવા મળતું. તો તેનો વિરોધી થાય રેર એટલે કે દુર્લભ, ક્યારેક જોવા મળતું, લિમિટેડ એટલે મર્યાદિત, કંટ્રોલ્ડ એટલે નિયંત્રિત, પછી રિસ્ટ્રિક્ટેડ એટલે કે પ્રતિબંધિત, અને છેલ્લું છે સ્કાર્સ એટલે કે અછતવાળું. સ્કાર્સમાં જો SCARCE એવો સ્પેલિંગ છે. બરાબર. સ્કાર્સ એટલે અછતવાળું. પછી જોઈએ કોન્ફિસ્કેટ, તેનો મતલબ હતો જપ્ત કરવું, કબજે કરવું, સરકારી રીતે કબજે લઈ લેવું. બરાબર. તો તેના વિરોધી છે રિટર્ન એટલે પરત આપવું, રિસ્ટોર એટલે પાછું ખેંચવું, ગીવ બેક એટલે કે પરત આપવું, અને રિલીઝ એટલે કે મુક્ત કરવું. આ તેના વિરોધી થયા. પછી જોઈએ હવે અહીંયા જોઈએ ઇડિયમ્સ. ઇડિયમ્સનો મતલબ થાય રૂઢિપ્રયોગો. અહીંયા પ્રથમ આપ્યું છે કોલ ધ શોટ્સ, તેનો મતલબ થાય ટુ બી ધ પર્સન હુ ઇઝ ઇન કંટ્રોલ એન્ડ મેક્સ ધ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ એટલે કે નિર્ણયો લેવાની સત્તા ધરાવતી, બધા મહત્ત્વના નિર્ણયો લેતા હોવા, કમાન પોતાના હાથમાં હોવી. તેના બીજા સમાનાર્થી છે બી ઇન ચાર્જ, પછી બી ઇન કંટ્રોલ એટલે કંટ્રોલમાં હોવું, રન ધ શો એટલે શો ચલાવવો, હોલ્ડ ધ રેન્સ એટલે કે શાસન પકડી રાખવું, હેવ ધ ફાઇનલ સે એટલે કે છેલ્લી હા કહેવી, જે લાસ્ટ ઓથોરિટી હોય મતલબ ટોચની તે કહે કે ભાઈ હા ઓકે છે તો પછી ફાઇનલ સે થયું, છેલ્લું ફાઇનલ ડિસિઝન થયું એમ. પછી બી એટ ધ હેમ, પછી મેક ધ ડિસિઝન અને બી ધ બોસ. આ બધા તેના સમાનાર્થી જેવા અર્થ થાય. વાક્ય આપેલું છે ધ CEO કોલ્સ ધ શોટ્સ ઇન ધ કંપની એટલે કંપનીમાં CEO છે તે બધા મહત્ત્વના નિર્ણયો લે છે. બરાબર. આગળ જોઈએ બીજો છે ઇન ધ ડોક, તેનો મતલબ થાય ટુ બી એક્યુઝડ ઓફ અ ક્રાઇમ ઓર રોંગ ડુઈંગ એન્ડ બી રિક્વાયર્ડ ટુ ડિફેન્ડ યોરસેલ્ફ સ્પેશિયલી ઇન અ કોર્ટ ઓફ લો ઓર અંડર પબ્લિક ક્રિટિસિઝમ એટલે કે આરોપોનો સામનો કરવો, કાયદેસર અથવા તો જાહેર તપાસ હેઠળ હોવું. તેના સમાનાર્થી જોઈએ બી ઓન ટ્રાયલ એટલે કે ટ્રાયલ પર હોવું, કોર્ટમાં જેમ ટ્રાયલ પડે છે ને એમ. પછી ફેસ ઓન ચાર્જીસ એટલે કે ચાર્જીસનો આરોપોનો સામનો કરવો, સ્ટેન્ડ એક્યુઝડ. પછી બી અંડર ઇન્વેસ્ટિગેશન એટલે કે ઇન્વેસ્ટિગેશનની અંડર હોવું, બી અંડર સ્ક્રુટિની એટલે કે ચકાસણી કરવી એવું. પછી ફેસ એલિગેશન એટલે એલિગેશનનો સામનો કરવો, બી ઇન ધ હોટ સીટ. પછી કમ અંડર ફાયર વેન ફેસિંગ પબ્લિક ક્રિટિસિઝમ એટલે કે પબ્લિકનું ક્રિટિસિઝમ, નિંદા આપણે સહન કરવાની થાય પબ્લિકની ત્યારે આપણે આ ઇડિયમ્સ વપરાય છે. વાક્ય આપેલું છે ધ ફોર્મર મિનિસ્ટર ઇઝ ઇન ધ ડોક ઓવર કરપ્શન એલિગેશન્સ એટલે કે ભૂતપૂર્વ મંત્રી ભ્રષ્ટાચારના આરોપોને લઈને કટઘરામાં છે. કટઘરા એટલે કે પેલું કોર્ટમાં હોય છે ને જેમાં આવીને એક સાઈડ જે દોષી હોય તેને ઊભો રાખે છે તે કટઘરો, તેની વાત છે. બરાબર. પછી જોઈએ પુટ ધ કાર્ટ બિફોર ધ હોર્સ, તેનો મતલબ થાય ટુ ડુ થિંગ્સ ઇન ધ રોંગ ઓર્ડર, ટુ સ્ટાર્ટ વિથ સમથિંગ ધેટ શુડ કમ લેટર એટલે કે કામ ઊંધા ક્રમે કરવું અથવા તો યોગ્ય ક્રમ વિના કામ શરૂ કરવું એટલે કે ક્રમમાં કામ ના શરૂ કરીએ અને પહેલાં જે કામ કરવાનું હોય તે છેલ્લું કરે અને છેલ્લું પહેલું કરે એટલે કે યોગ્ય ક્રમમાં કામ ના કરે ત્યારે આપણે આ ઇડિયમ્સ વાપરીએ છીએ. તેના બીજા અર્થ જોઈએ ડુ થિંગ્સ ઇન ધ રોંગ ઓર્ડર, ગેટ અહેડ ઓફ યોર સેલ્ફ, પછી જમ્પ ધ ગન, સ્ટાર્ટ ટુ અર્લી, સ્ટાર્ટ એટ ધ રોંગ એન્ડ એટલે કે ખોટા અંતથી શરૂઆત કરી, મિસ પ્રાયોરિટીઝ. આ બધા તેના બીજા અર્થ આપેલા છે. વાક્ય જોઈએ ધ ગવર્મેન્ટ ઇઝ પુટિંગ ધ કાર્ટ બિફોર ધ હોર્સ બાય એનાઉન્સિંગ ધ પ્રોજેક્ટ બિફોર
સિક્યોરિંગ ફંડિંગ એટલે કે ભંડોળની વ્યવસ્થા કર્યા પહેલાં પ્રોજેક્ટ જાહેર કરીને સરકાર કામ ખોટા ક્રમે કરી રહી છે. એટલે કે ભંડોળ એટલે કે પૈસા ભેગા કર્યા વગર પ્રોજેક્ટની જાહેરાત કરી દીધી સરકારે. બરાબર. પછી જોઈએ ધ રાઇટિંગ ઓન ધ વોલ. બરાબર. તેનો જોઈએ મતલબ શું થાય. અ ક્લિયર સાઇન ધેટ સમથિંગ બેડ ઓર અનપ્લીઝન્ટ ઇઝ ગોઈંગ ટુ હેપન ઇન ધ ફ્યુચર. એટલે કે ખરાબ પરિણામના પહેલાંથી દેખાતા સંકેતો અથવા તો આગામી અનિષ્ટની ચેતવણી. એટલે કે કંઈક ખરાબ થવાનું છે, ખરાબ પરિણામ થવાનું તેવા સંકેતો મળતા હોય ત્યારે આપણે આ ઇડિયમ્સ લખી શકીએ કે ધ રાઇટિંગ ઓન ધ વોલ. બરાબર. તેના બીજા અર્થ છે અ બેડ ઓમેન, પછી એન ઓમિનિયસ સાઇન, ફોર વોર્નિંગ, સાઇન ઓફ ટ્રબલ, પછી પોર્ટેન્ટ, અને છેલ્લું આ બધા તેના સરખા અર્થ ધરાવતા શબ્દો છે. વાક્ય આપેલું છે વેન સેલ્સ કેપ્ટ ફોલિંગ ધ રાઇટિંગ વોઝ ઓન ધ વોલ ફોર ધ કંપની. એટલે કે વેચાણ સતત ઘટતું હોવાથી કંપની માટે ખરાબ સમય આવવાનો સ્પષ્ટ સંકેત હતો. બરાબર. એટલે કે વેચાણ ઘટતું હતું તેથી દેખાતું હતું કે કંપનીનો ખરાબ સમય આવી રહ્યો છે. બરાબર. આગળ જોઈએ. પછી છે પાસ ધ બક. તેનો મતલબ થાય ટુ અવોઇડ ટેકિંગ રિસ્પોન્સિબિલિટી બાય બ્લેમિંગ સમવન એલ્સ ઓર મેકિંગ સમવન એલ્સ ડીલ વિથ ધ પ્રોબ્લેમ. એટલે કે જવાબદારી બીજાના માથે નાખવી, પોતાની જવાબદારીથી બચવાનો પ્રયાસ કરો. પાસ ધ બક એટલે કે પાસ કરવું. બરાબર. તેના બીજા અર્થ છે શિફ્ટ ધ બ્લેમ. બ્લેમ એટલે કે જે આરોપ હોય તે શિફ્ટ કરી દેવો. બરાબર. બીજા પર બ્લેમ સમવન એલ્સ, બીજા કોઈને બ્લેમ કરવું. પછી ઇવેડ રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારીથી ભાગવું. પછી ડોગ રિસ્પોન્સિબિલિટી, તેનો મતલબ પણ એ જ થાય કોપ આઉટ. પછી વોશ વન્સ હેન્ડ ઓફ સમથિંગ. આ બધા તેના સરખા અર્થ ધરાવતા શબ્દો થયા. વાક્ય જોઈએ ધ ઓફિશિયલ્સ કેપ્ટ પાસિંગ ધ બક ઇન્સ્ટેડ ઓફ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. સમસ્યા ઉકેલવાને બદલે અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઠાલવતા રહ્યા. બરાબર. ઓફિશિયલ્સ મતલબ કે અધિકારીઓ. આ આપણે જોયા ઇડિયમ્સ. પછી ચલો તો આજે આપણે 5 વોકેબ જોયા, જેમાં એન્ટોનિયમ્સ, સિનોનિયમ્સ અને 5 ઇડિયમ્સ જોયા. હવે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર.